ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની ફરાળી ભાખરી બનાવવાની છે મિત્રો. તો તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે સરસ મજાની જે ફરાળી ભાખરી બનાવવાની છે તેની અંદર કોથમીર, મરચાં તેમજ આખું જીરું ઉમેરીને સરસ મજાની ભાખરી બનાવવાની છે મિત્રો. ચાલો તો અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. જે આપણે મોરૈયાનો લોટ લીધેલો છે તેની અંદર થોડાક લીલા મરચાં અને આખું જીરું ઉમેરવાનું છે, તેમજ કોથમીર પણ ફૂલ ઉમેરવાની છે મિત્રો. તેમજ તેલનું મોવણ દઈને સરસ મજાની આજે આપણે ફરાળી ભાખરી તૈયાર કરશું મિત્રો. ચાલો મિત્રો, તો સરસ મજાનો આ લોટ બાંધી લઈએ અને સરસ મજાની આજે આપણે કોથમીરથી રસભર એવી સરસ મજાની ફરાળી ભાખરી બનાવવાની છે, જે આપણે દહીં સાથે જમશું મિત્રો. તમે પણ આવી જો ફરાળી ભાખરી બનાવીને જમશો તો ખૂબ જ મજા આવશે મિત્રો. તે બટેકાના શાક સાથે કે મરચાં સાથે કે દૂધ સાથે કે દહીં સાથે ખાવામાં ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, સરસ મજાની ફરાળી ભાખરી આપણી કોથમીરથી ભરપૂર તૈયાર થઈ રહી છે મિત્રો. તો તમે પણ આવી એકવાર ચોક્કસથી ભાખરી બનાવીને ફરાળમાં ઉપયોગ કરજો મિત્રો, મજા આવશે. ચાલો મિત્રો, તો આપણે બધી જ ભાખરી આ રીતે તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કોથમીરથી ભરપૂર એવી ફરાળી મોરૈયાના લોટની ભાખરી તૈયાર થઈ ગઈ છે મિત્રો. અને સરસ મજાનું બટકા પડે તેવું દહીં છે મોળું, ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. સાથે ગોળ અને મરચું પણ છે, તો ફરાળ કરવાની ખૂબ જ મજા આવશે. આવી ભાખરી તમે પણ અચૂક એકવાર બનાવજો. સરસ મજાની સ્વાદિષ્ટ ભાખરી બનતી હોય છે. બટેકાના કોરી ભાજી સાથે પણ ખાવાની મજા આવતી હોય છે. તો ચાલો મિત્રો, સરસ મજાની એવી ભાખરી બનાવીને તમે પણ ફરાળ કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.